જીવનમાં સફળતા મેળવવા અને સતત આગળ વધવા માટે આ 5 વાતો અમૂલ્ય છે. જો તમે આ 5 બાબતોને ગાંઠે બાંધી લેશો તો ગમે તેવી મુશ્કેલીમાં પણ તમે રસ્તો કરી શકશો. જેમાંનું પહેલું છે લક્ષ્ય પર એકાગ્રતા. જેમ અર્જુનને માત્ર માછલીની આંખ જ દેખાતી હતી, તેમ તમારું ધ્યાન તમારા ધ્યેય પર જ હોવું જોઈએ. આજુબાજુના લોકો શું કહે છે કે દુનિયામાં શું ચાલે છે તેના કરતાં તમારે ક્યાં પહોંચવું છે તેના પર ધ્યાન આપો. લક્ષ્ય વગરની દોડ હંમેશા થકવી નાખે છે. બીજું છે નિષ્ફળતાથી ડરશો નહીં. કોઈ પણ મોટી સફળતા સીધી નથી મળતી. રસ્તામાં ઠોકર લાગે તો સમજવું કે તમે કંઈક નવું શીખી રહ્યા છો. નિષ્ફળતા એ અંત નથી, પણ સુધારો કરવાની એક તક છે. જે પડે છે એ જ ફરી ઊભા થઈને દોડી શકે છે. ત્રીજું છે સતત શીખતા રહો. જીવન એક પાઠશાળા છે. જે દિવસે તમે એમ માની લીધું કે મને બધું જ આવડે છે, તે દિવસથી તમારી પ્રગતિ અટકી જશે. હંમેશા નવા વિચારો, નવી ટેકનોલોજી અને બીજાના અનુભવોમાંથી શીખતા રહો. નમ્રતા અને જિજ્ઞાસા પ્રગતિની ચાવી છે. ચોથું છે સમયનું મૂલ્ય સમજો. ગયેલો સમય અને બોલાયેલા શબ્દો ક્યારેય પાછા આવતા નથી. આજના કામને આજ પર જ પૂરું કરવાની આદત પાડો. જે વ્યક્તિ સમયને માન આપે છે, સમય તેને માન અપાવે છે. આળસ એ પ્રગતિનો સૌથી મોટો દુશ્મન છે. પાંચમું છે સકારાત્મક સંગત. તમે એવા 5 લોકોને સરેરાશ છો જેની સાથે તમે સૌથી વધુ સમય વિતાવો છો. જો તમારી આસપાસ નકારાત્મક વાતો કરનારા લોકો હશે તો તમે ક્યારેય ઊંચી ઉડાન નહીં ભરી શકો. હંમેશા એવા મિત્રો કે માર્ગદર્શકો સાથે જ રહો જે તમને પ્રોત્સાહન આપે અને સાચો રસ્તો બતાવે. હંમેશા યાદ રાખો, સંઘર્ષ એ જીવનનો હિસ્સો છે, પણ જો તમારો આત્મવિશ્વાસ મક્કમ હશે તો દુનિયાની કોઈ તાકાત તમને આગળ વધતા રોકી શકશે નહીં.